સંબંધી પૂછાયા, ભાગવત સંબંધી પૂછાયા, બીજા પેટા પ્રશ્ન આવ્યા કે આના માટે તો મારે તમને ભાગવતની કથા કહેવી પડશે. તો અહીંયા 88,000 મહાત્માઓ કહે છે કે ભાગવતજીની રચના કોણે કરી, ભાગવતજીના વક્તા કોણ, ભાગવતજીના શ્રોતા કોણ. અને અહીંયા સુદ નામના પુરાણ 88,000 ઋષિમુનિઓને પવિત્ર એવા નૈમિષવરની અંદર, નૈમિષારણ્યની અંદર ભગવત ચર્ચા કરે, પ્રશ્નોના જવાબ આપે છે. સાંભળો મહારાજ. એક વખતનો સમય છે. સમયાપ્રાસ નામનો પોતાનો આશ્રમ છે અને વ્યાસ નારાયણ ભગવાન ઉદાસ બેઠા છે. બરાબર એ જ સમયે નારદજી હાથમાં દેવદત્ત નામની વીણા લઈ, દેવદર નામની વીણા લઈ અને ભૂમંડળને પાવન કરતા 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 નારદજી નીકળ્યા છે. નારાયણ નારાયણ નારાયણ. ભક્તિ માર્ગના પ્રથમ આચાર્ય હોય તો એ નારદજી છે. નારદજી નીકળ્યા છે. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ. નારાયણ નારાયણ કરતા 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 નારદજી નીકળ્યા. હાથમાં વીણા છે અને આ વીણા કેવી છે? વગાડવી નથી પડતી. નારદજીના મુખની અંદરથી નારાયણ નારાયણ એવો શબ્દ નીકળે અને વીણા વાગે. આપણને એમ થાય કે ભગવાને અન્યાય કર્યો છે. નારદજીને વીણા આપી, સત્રાજીત યાદવને શ્યમંતક મણી આપ્યો, ધર્મરાજા યુધિષ્ઠિરને સૂર્યનારાયણ ભગવાને અક્ષય પાત્ર આપ્યું. આપણને કાંઈ નથી આપ્યું. વીણા તો મને ને તમને આપી છે, મને ને તમને કદર નથી. અને આમે મેળ્યું હોય ને એની કિંમત ન હોય. મહેનત વગરનું મફતમાં મેળ્યું હોય ને એની કિંમત ન હોય. આ જીભ છે ને, જીભ એ ભગવાને આપીને એ વીણા છે. નારદજીની વીણા વાગતી ને એની અંદરથી નારાયણ 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 એવો ધ્વનિ નીકળતો. અને આપણી વીણા વાગે સબડી. ભગવાન કે એમાં કરું હું? વીણા તો મેં તને આપી છે. મારા કાકા આવા, મારી કાકી આવી, મારી દેરાણી આવી, મારી જેઠાણી આવી, મારા ફઈ તો હાવ આવા. આપણી વીણા વાગે છે અવડી. નારદજીની વીણા. અને નારદજી નીકળ્યા ભક્તિ માર્ગના પ્રથમ આચાર્ય. જે જીવને ભગવાનની ભક્તિ કરવી હોય ને એને નારદજી જેવા સદગુરુ મળી જાય. વ્યાસ નારાયણ ભગવાન ઉદાસ બેઠા છે. એટલે વ્યાસજી વિચાર કરે છે કે મારું કઈક મન અશાંત થઈ ગયું છે, મને ક્યાંય ગમતું નથી, તો મારાથી કોઈ એવી ભૂલ થઈ ગઈ છે, શું કરું? બેઠા છે. જો જ્ઞાની માણસ છે ને એ પોતાની અંદર ભૂલને ગોતે, અને અજ્ઞાની માણસ છે ને એ પોતાની અંદર ડોક્યું ન કરે. આને મને આમ કીધું ને, આનાથી મને આમ કહેવાય જ નહીં. એ વળી કોણ? ઘણા વળી નો કહેતા હોય હું તો કઈ જ દઉં. એલા ભાઈ નથી કેવું. પ્રતિક્રમણ થોડું કરો. મજા જે સહન કરવામાં છે. જેમ વિદુરજી કોઈ પ્રતિક્રિયા નહીં, પ્રતિક્રમણ કરે છે. ઘણા કહેતા હોય આપણાથી તો સહન જ ન થાય. હું તો જ્યાં સુધી કહું નહીં મારી તો નીંદર હરામ થઈ જાય. લે તો બાઈ જા. આ કોઈ જીવન છે? નારદજી નીકળ્યા છે. ભજમન નારાયણ નારાયણ નારાયણ.
મન નારાયણ નારાયણ નારાયણ. વ્યાસજી વિચાર કરે છે, શું કરું, મારું મન આટલું બધું અશાંત કેમ થઈ ગયું? મારાથી કોઈ એવું પાપ થયું હોય એવું લાગે છે, મારી કોઈ ભૂલ થઈ હોય એવું લાગે છે, પણ શું કરું? કઈ દેખાતું નથી, કઈ સૂઝતું નથી, શું કરું? અને બરાબર એ જ સમયે નારદજી સદગુરુ રૂપે વિચરણ કરતા 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 આ ભૂમંડળને પાવન કરતા કરતા નારદજી ત્યાંથી નીકળે અને વ્યાસનારાયણ ભગવાનના આશ્રમે આવે છે. જીવને જ્યારે ભક્તિ કરવાનું મન થાય ને, ધ્રુવજી ભગવાનની જ્યારે ભક્તિ કરવા માટે મન થઈ, ઈચ્છા થઈ, ત્યારે નારદજી સદગુરુ રૂપે મળ્યા. ક્યાંય ગોતવા નથી ગયા હો. અને બહુ સરસ મજાનું સૂત્ર છે, યાદ રાખજો. ગુરુને ગોતવા જવા પડે, સદગુરુને ગોતવા જવા પડતા નથી. એ તો આપણી ભક્તિ વધે, ભગવાનના નામનું ભજન વધે ને એટલે પરમાત્મા કૃપા કરે અને એવો સદગુરુનો ભેટો કરાવી દે. પરીક્ષિત રાજા ક્યાંય ગોતવા નથી ગયા. અને પરીક્ષિત રાજા તો ગંગાજીની કિનારે આવ્યા ને ત્યારે ઋષિ મુનિઓને કહે છે કે તમે મારા ગુરુ બનો. ત્યારે ઋષિ મુનિઓ કહે છે કે અમે ભલા માણસ તારા ગુરુ કેવી રીતે બની શકીએ? તું અમારા કરતા ત્યાગમાં મોટો છો. તે તો તારા ઘર, પુત્ર, પરિવાર બધાનો ત્યાગ કરી દીધો છે. અમે ભલે આ જંગલની અંદર રહીએ છીએ પણ અમારા પરિવાર સાથે રહીએ છીએ. તું અમારા કરતા ત્યાગમાં મોટો છો, એટલે તારા કરતા જે ત્યાગમાં મોટા હોય ને ઈ તારા ગુરુ બનશે. નારદજી આવ્યા, સત્કાર કર્યો છે અને વ્યાસનારાયણ ભગવાન બેઠા છે. નારદજીને પ્રશ્ન પૂછ્યો, બાપજી મારું મન અશાંત થઈ ગયું છે, શું કરું? મારો કોઈ અપરાધ, મારી કોઈ ભૂલ મને સમજાતું નથી. ત્યારે નારદજી કહે છે, મહારાજ, જે માણસ પાપ અને પુણ્યની વ્યાખ્યા જાણતો હોય ને એ માણસ કોઈ દિવસ પાપ કરી શકે જ નહીં. પણ તમારી એક અપૂર્ણતા છે, એ અપૂર્ણતા હું આપને બતાવું. તમે 17 પુરાણની રચના કરી, વેદનું વિભાજન કર્યું, ષડ દર્શન આ જગતને કરાવ્યું છે, બ્રહ્મસૂત્ર ઉપર તમે ભાષ્ય કર્યું છે, પણ અત્યાર સુધીમાં તમે એવી એકેય કથા નથી લખી કે જે સાંભળી અને લોકોને જ્ઞાન નહીં પણ લોકોને ભગવાન પ્રત્યે પ્રેમ જાગે. એવા ગ્રંથની તમે રચના કરો. અને અહીંયા વ્યાસનારાયણ ભગવાન તૈયાર થયા છે. બાદરાયણ જે બદરી કેતા બોર ખાય, સરસ્વતી, આમ તો 3 નદીઓનો ઉલ્લેખ છે ને એ ભાગવતજીમાં છે. સરસ્વતી નદીના કિનારે ભાગવતજીની રચના થઈ. સરસ્વતી નદીના કિનારે ભાગવતજીની રચના થઈ. ઠાકોરજીએ લીલા કઈ જગ્યાએ કરી? યમુનાજીની કિનારે. અને પરીક્ષિત રાજાને શ્રાપ લાગ્યો તો પરીક્ષિત રાજા બધું છોડી અને કથા શ્રવણ કરવા માટે કઈ જગ્યાએ આવ્યા? ગંગાજીની કિનારે. ગંગા, યમુના અને સરસ્વતીનો ત્રિવેણી સંગમ હોય ને તો એ શ્રીમદ ભાગવત કથા છે. વ્યાસનારાયણ ભગવાન અને રસ્તો આપી. સાંભળો મહારાજ, આ ભગવાન તો કેવા દયાળુ છે. અને નારદ એને જ કહેવાય. આપણે જે અત્યારે વ્યાખ્યા કરી છે ને એવા નારદજી નથી. નારદ, ના એટલે નારાયણ, જેના હૃદયમાંથી નારાયણ ક્યારેય રદ નથી થતા, એનું નામ છે નારદ. સાંભળો મહારાજ, હું તો એક સામાન્ય દાસીનો દીકરો હતો અને ભગવાને કેવી મારા ઉપર કૃપા કરી. અમારા ગામની અંદર મારો જન્મ એવી જગ્યાએ થયો હતો, કોઈ સુવિધા નહોતી. અમારા ઘરની અંદર ગરીબાઈ, બપોરે જમ્યા હોય તો સાંજે જમવાનું મળશે કે નહીં એ પણ અમને ખબર ન પડે. અને એમાં બરાબર અમારા ગામની અંદર ચાતુર્માસ ગાળવા માટે થઈ અને સંતો પધાર્યા છે. અને એમાં હું અને મારી માં બંને એ સત્સંગની અંદર જાય. અમને કઈ ખબર નથી પડતી, પણ જ્યાં અમારા એ સદગુરુ ભગવાન છે, એ સંન્યાસી હતા, એ સત્સંગ કરાવે, અમે જઈને બેસતા, હું સેવા કરતો.
અને એમાં સત્સંગ પૂરો થાય ને પછી ઠાકોરજીને ધરાવેલો જે પ્રસાદ હતો ને પ્રસાદ અમને આપે ને પ્રસાદ હું ગ્રહણ કરું. પછી તો એ 4 મહિના સુધી રોકાયા ને હું દરરોજ માટે જાઉં. પછી સંતો મને પ્રેમથી બોલાવે અને પૂછે, બેટા તારું નામ શું? મને કઈ ખબર નહીં. પછી સંતોએ મને એક નામ આપ્યું અને મને કીધું કે બેટા આજથી તારું નામ હરિદાસ. તું હરિની સેવા કરે છે ને, આજથી તારું નામ હરિદાસ. નાનપણમાં બાલ્યાવસ્થાથી જ સત્સંગ મને પ્રાપ્ત થયો. અને વાત એ સાચી છે, આપણે કહેવત છે, પાકે ઘડે કાઠા. બાલ્યાવસ્થાથી આ સંસ્કાર આપણા ચિત્તની અંદર હોય ને. બીજી એક કહેવત છે, કુવામાં હોય તો આ તમને અહીં બેહાડી તો અડધી કલાક તો કાઢી નાખો એમ જો બધા. બાલ્યાવસ્થાથી ધ્રુવ અને પ્રહલાદ બાલ્યાવસ્થાથી ભગવાનની ભક્તિ લાગી. મહારાજ ચાતુર્માસ ગાળવા માટે થઈ અને સંતો આવ્યા. પછી તો મને એક મંત્ર આપ્યો. મંત્ર એને જ કહેવાય મનનાત ત્રાયતી ઈતિ મંત્ર. મનની ત્રાણને જે દૂર કરે, આપણું રક્ષણ કરે, એનું નામ મંત્ર. ઓમ નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારના 4 દેવતાઓ છે. ઓમ નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. વાસુદેવ ગાયત્રી મંત્ર મને આપ્યો અને કીધું કે બેટા આ મંત્રનું સ્મરણ કરજે. પણ હું જ્યાં હાથમાં માળા લઈ અને જપ કરવા માટે બેસું ને ત્યાં મારી માં કામ ચીંધે, મને ભગવાનની ભક્તિ કરવા દે નહીં. વળી પાછો સંતો પાસે ગયો. સંતોને કીધું કે મારી માં મને ભક્તિ કરવા દેતી નથી. ત્યારે સંતોએ કીધું કે બેટા તારા ઉપર તારા માની જવાબદારી છે ને, તારી માં કેમ એમ તારે અત્યારે કરવાનું. સંતો તો વિદાય થઈ ગયા. અને વાત એ બહુ સાચી છે, સંત જ્યારે આપણા આંગણે પધારે ને ત્યારે આપણી આંખ જોતી હોય અને એ આપણા આંગણેથી જ્યારે વિદાય થાય ને ત્યારે આપણી આંખ રોતી હોય. અનાજનો કણ અને સંતનો ક્ષણ બહુ કિંમતી છે. મારા માથા ઉપર હાથ મૂક્યો. જન્મ જન્માંતરના મારા પાપ હતા ને એ પાપ બળીને ભસ્મ થઈ ગયા. મને મંત્ર આપ્યો હતો અને કીધું હતું બેટા આ મંત્રનું અનુષ્ઠાન કરજે. અને એમ કરતા કરતા સમય વીતે અને મારી માં અને હું અમે બંને જ, બીજું તો કોઈ હતું નહીં અમારા પરિવારની અંદર. એમાં મારી માને સર્પદંશ થયો. લીલું કાચ જેવું શરીર થઈ ગયું. વિચાર કરે છે કે શું કરું હવે. મારે એક જ મારો આધાર હતો અને એ હતી મારી માં. મારી માનું સબ પડ્યું છે, તેની બાજુમાં બેસી અને હું રડવા લાગ્યો. ગામના લોકો બધા ભેગા થઈ ગયા કે બેટા આ તો સબ કહેવાય, આની અંદર હવે રામ નથી. બેટા હવે આની મમતા તું છોડી દે. આ જગતના સંબંધો જ બધા અનિત્ય છે. માંડ કરીને મેં મારા મનને પાછું વાળ્યું અને વિચાર કરું છું કે હવે તો એક ઝૂંપડું છે. અત્યાર સુધી મારા માના દેહની અંદર મને, મારા માના પ્રેમની અંદર, મારા માના વાત્સલ્યની અંદર મને મમતા હતી. હવે માં જ નથી તો હવે ઝૂંપડાને શું કરવું છે? મારી માનું સબ એ ઝૂંપડામાં મૂકી દીધું. 4 પરિક્રમા કરી, અગ્નિ લગાડી દીધો અને બધાને વંદન કરી અને ત્યાંથી હું નીકળી ગયો અને આવ્યો ગંગાજીના કિનારે. વાસુદેવ ગાયત્રી મંત્ર મને મળ્યો તો ત્યાં બેસી અને સ્મરણ મીંડો કરવા. એમાં આકાશવાણી થઈ અને આકાશવાણીના શબ્દ હતા કે આ જન્મની અંદર હું તમને નહીં મળું, પણ બીજો જન્મ થશે, એમાં તમે ભક્તિ માર્ગના આચાર્ય બનશો. પ્રભુનું દર્શન થયું, સેજ અમથી ઝાંખી થઈ. બસ બીજો જન્મ મને અહીંયા નારદજી તરીકે મળ્યો છે. અને અહીંયા વ્યાસનારાયણ ભગવાનને નારદજી પોતાના પૂર્વ જન્મનું વૃતાંત કઈ સંભળાવે છે. ભગવાન બહુ દયાળુ છે. અને અહીંયા લ્યો મહારાજ હવે હું જાઉં અને અહીંયાથી વિદાય લે છે. નારદજી હાથમાં વીણા લીધી અને નારદજી રોકાય ક્ષણિક વાર.
થોડો અમથી વાર રોકાયા અને વ્યાસનારાયણ ભગવાનને ભાગવતીની રચના કરવાનો ઉપદેશ આપી અને ત્યાંથી નીકળ્યા. શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 ભજમન નારાયણ 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 હે ભજમન નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 બદ્રી નારાયણ 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 સૂર્ય નારાયણ 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 સૂર્ય નારાયણ 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 સૂર્ય નારાયણ 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 સૂર્ય નારાયણ 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 નારાયણાય તુભ્યં નમામિ નારાયણાય તુભ્યં નમામિ જગદીશ્વરાય તુભ્યં નમામિ જગદીશ્વરાય તુભ્યં નમામિ નારાયણ નારાયણ કરતા 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 નારદજી ત્યાંથી નીકળી ગયા. વ્યાસનારાયણ ભગવાન વિચાર કરે કે હું આંખ બંધ કરી અને સમાધિની અંદર લાલાજીની લીલાઓ જોઉં તો ખરા, તો લખે કોણ? ગણપતિ દાદાને યાદ કર્યા. ગણપતિ દાદા આવ્યા છે અને અહીંયા વ્યાસનારાયણ ભગવાન સમાધિમાં જે જે લીલાઓ દેખાય છે એ બોલે છે અને જે બોલાય છે એ જ લખાય છે અને ભાગવત ગ્રંથની રચના થઈ. વિચાર કરે છે કે હવે શું કરવું? હવે આનો પ્રસાર તો એ કરી શકે કે જે જન્મથી જ વિરક્ત હોય, જે નિસ્પૃહ હોય, આવા તો મહાદેવજી છે. આજ આ કનૈયાની લીલા કથા, કનૈયાની લીલા ગાવામાં જો વૈષ્ણવા નામ યથાસંભુ, પેલા વેલા વૈષ્ણવ હોય તો મહાદેવજી છે. એના જેવા ગુણ તો કોણ ગાઈ શકે લાલાજીના? તો મહાદેવજી આવે તો મહાદેવજી આ લાલાજીની લીલા ગાઈ શકે તો મહાદેવજીની યાદ કર્યા છે. એમાં કથા આગળ વધે અને એમાં સુખદેવજી મહારાજના પ્રાગટ્યની કથા સુત નામના પુરાણી 88,000 મહાત્માઓને કઈ સંભળાવે. નારદજી ફરવા માટે નીકળ્યા છે. નારાયણાય તુભ્યં નમામિ નારાયણાય તુભ્યં નમામિ જગદીશ્વરાય તુભ્યં નમામિ જગદીશ્વરાય તુભ્યં નમામિ. નારદજી ફરવા માટે નીકળ્યા છે. બધી જગ્યાએ ફરતા 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 આવ્યા છે કૈલાસ પર્વત ઉપર. માં ભવાનીને મળ્યા, નમસ્કાર કર્યા. આવો પધારો પધારો નારદજી. બહુ સમય થઈ ગયો, આવ્યા નથી તમે. મહાદેવજી છે નહીં. મહાદેવજી શિવપુરાણ ની અંદર લખેલું છે કે સમાધિ લગાવીને બેસતા ને 80,000 વર્ષ સુધી એ સમાધિ લગાવતા. આવો પધારો મહારાજ. હા માં, હમણાં નથી આવવાનું થયું. હમણાં છે ને માં,
હું મૃત્યુલોક ઉપર ફરવા ગયો હતો. હા, તો ત્યાં શું જોયું? અરે માં, ત્યાં છે ને, ત્યાં તો બહુ વિચિત્ર છે બધું. આ મૃત્યુલોક એટલે આપણે રહી છીએ, બહુ વિચિત્ર છે બધું. એવું તો શું છે? માં ભવાની પૂછે નારદજીને, અમા ત્યાં છે ને એવું છે કે પુરુષો બહુ કપટી છે, બહુ ખોટા બોલા છે, અને બેનો સાવ ભોળા. બેનો હોય ને બધી એવી વાત કરી દે, નો પૂછો તો કે પુરુષો કપટી, ખોટા બોલા, બહુ ખોટું બોલે. એટલે ભવાની સાંભળે છે. માં બધે આવું જ હોય? અહીં કૈલાસભાઈ તમારે એવું જ હોય? ના રે ના, અમારે કૈલાસભાઈ એવું નથી. અહીંયા તો તારા દાદા છે ને સાવ ભોળા છે. અરે માં, મૃત્યુલોકમાં તો પુરુષો સાચી વાત જ નથી કરતા, બહુ ખોટું બોલે છે. માં ભવાનીએ કીધું કે નારદજી ત્યાં એવું કદાચ હશે, અહીંયા એવું કઈ નથી અમારે. નહીં માં, અહીંયા એવું જ છે. મારા દાદા બધી વાત કરે. હા, બધી વાત કરે ને. તો માં એક વાત નહીં કરી હોય. કઈ વાત? મારા દાદા શરીરે ભસ્મ શું કામ લગાવે છે? અરે નારદ, એમે એક વખત પ્રશ્ન પૂછ્યો તો તારા દાદાએ કીધું કે આપણે આ બર્ફીલા પ્રદેશની અંદર રહીએ છીએ ને, તો રાખ આપણે શરીરે લગાવીએ ને તો કામ વ્યાપે નહીં ને ઠંડી લાગે નહીં, એટલે આપણે શરીરે ભભૂતિ લગાવીએ છીએ. અરે માં બધી વાત કરશે, પણ આ વાત ક્યારેય તને નહીં કરી હોય. એ ગળાની અંદર સર્પ શું કામ રાખે છે? અરે નારદ, મેં પૂછ્યું તું, તારા દાદાએ કીધું કે સર્પ એ કાળનું પ્રતીક છે, અને કાળ છે ને એ મારે આધીન છે, હું તો અજન્મા છું, એટલે ગળાની અંદર સર્પ રાખે છે. નારદજી કે હજી નહીં મજા આવે. બધી વાત કરશે પણ એક વાત નહીં કરે. ગળાની અંદર 51 ખોપડીની જે માળા છે ને એ માથા છે કોના? અને ભવાની બોલ્યા, હા નારદ, આ વાત તારી સાચી. આ જ્યારે હું આ પ્રશ્ન પૂછું છું ને તારે દાદા મને બીજી વાતો ચડાવી દે, પણ આ પ્રશ્નનો જવાબ મને ક્યારેય આપતા જ નથી. લે માં, હું જાઉં. નારાયણ નારાયણ કરતા કરતા નારદજી નીકળી ગયા. ભગવાન સમાધિમાંથી જાગ્યા. જાગીને જ્યાં આવ્યા, માં ભવાનીએ સ્વાગત કર્યું, મહાદેવજીને આસન આપ્યું, બેઠા. ઈ ભેગું જ ભવાનીએ પ્રશ્ન પૂછ્યો, એ કે આ તમારા ગળાની અંદર 51 ખોપડીની માળા છે, એ માથા છે કોના? મહાદેવજીએ કીધું કે દેવી કોઈ મહેમાન આવ્યું હતું. નકર આપણા ઘરમાં આ માથા કોઈ હોય? હા, અમુક મહેમાન આવું હડકાવી જાય. બોલો. નહીં, પેલા તમે મને જવાબ આપો. આ તમારા ગળાની અંદર 51 ખોપડીની માળા છે, એ માથા છે કોના? અને અહીંયા ભગવાન મહાદેવજી કહે છે કે દેવી, હું અજન્મા છું, તમારો જન્મ થાય છે. જન્મ થાય એટલે મૃત્યુ આવે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. તમારે જન્મવું પણ પડે છે અને મરવું પણ પડે છે. તમારો જન્મ થાય, મરો છો, પાછો જન્મ થાય, વળી પાછા મરો છો, અને તમારા 51 વખત જન્મ થયા અને 51 વખત તમારા મરણ થયા છે. આ બીજા કોઈના મસ્તક નથી. આ તમે જે જન્મ લઈ અને ગુજરી જાવ છો ને, જે શરીરનો ત્યાગ કરો છો ને, એમાંથી એક મુંડમાળા ખોપડી નીકળે છે ને, એ મારી માળામાં ફિટ કરું છું. 51 વાર તમે જન્મા છો ને પાછા મર્યા છો ને પાછા મારી સાથે લગ્ન થયા, એટલે મને વૈર્યા છો. અને અહીંયા ભવાનીના આંખની અંદર આંસુ આવ્યા અને પોતાના પતિદેવ ભગવાન ભોળાનાથને કહે છે કે પ્રભુ, તો હવે મારે મરવું ન હોય તો શું કરવું? દેવી, ચાલો એના માટે તમારે અમર કથા સાંભળવી પડે. અને અહીંયા માં ભવાનીને સાથે લઈ અત્યારે અમરનાથ તીર્થ ક્ષેત્ર છે, ત્યાં આવ્યા છે. આ કથા સાંભળવાનો કોઈનો અધિકાર નથી. 3 તાલી પાડી સારો એ સંસાર જળવત બનાવ્યો, અને અહીંયા માં ભવાની બેઠા છે.
અને મહાદેવજીએ કથાની શરૂઆત કરી. અમર કથા એટલે ભાગવત કથા. જે સાંભળ્યા પછી મરવાની બીક નીકળી જાય, જેને અભય બનાવી. એટલે જો દેવતાઓ આવ્યા, સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કથા સંભળાવે ત્યારે દેવતાઓ આવ્યા ને સુખદેવજી મહારાજને કીધું કે અમારી પાસે અમૃત છે, તમે પરીક્ષિત રાજાને આપી દો અને તમે અમને કથામૃત આપો. પણ આવો વેપાર કરવા આવ્યા એટલે ગુરુદેવે ના પાડી અને ગુરુદેવે કીધું કે તમે કથાના અધિકારી નથી, નહીતર આવીને બેસી ગયા હોત તો વાંધો નહોતો. ભવાનીની આંખ બંધ છે અને ભાગવત કથાની શરૂઆત થઈ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. પહેલો સ્કંદ, બીજો સ્કંદ, ત્રીજો સ્કંદ. હે ભવાની તું સાંભળે છે ને, હે ભવાની તું સાંભળે છે ને. ભગવાન મહાદેવજીની આંખ બંધ છે અને ભવાનીને પૂછે છે, હા પતિદેવ હું સાંભળું છું, હા પતિદેવ હું સાંભળું છું. દસમ સ્કંદ પૂર્ણ થવાની તૈયારી. હે ભવાની તું સાંભળે છે ને, હા પતિદેવ હું સાંભળું છું. એમ કરતા 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 અને લાલાજીની લીલા કથા આવી અને ભગવાન મહાદેવજી તો ભગવાન લાલાજીના ગુણગાન ગાવામાં આંખ બંધ છે, ભાન ભૂલી ગયા. ભવાની તું સાંભળે છે ને. અને અહીંયા માં ભવાની ઝોલે ચડી ગયા. ભવાની ઊંઘ આવી ગઈ. હવે જો ભવાનીને ઊંઘ આવી જતી હોય તો તમારો કઈ વાક ઝોલું ખાઈ લેવું. એમાં હું છે ખબર, આ ઊંઘ શું કામ આવે તેનું કારણ છે. ભગવાનનું એક નામ છે ગુડાકેશ. ભવાની તું સાંભળે છે ને એટલે અહીંયા આંખ બંધ છે. એમાં બરાબર એક હજી ઈંડું ફૂટ્યું ને એમાંથી એક પોપટનું બચ્ચું પ્રગટ થયું હતું. એટલે હવે આ પોપટનું બચ્ચું એને કથા સાંભળી છે. પોપટનું બચ્ચું વિચાર કરે એ કે ભવાની માં તો હવે હોકારો દેતા નથી, જો હોકારો, એને તો ઊંઘ આવી ગઈ છે, હોકારો નહીં આપે તો કથા બંધ થઈ જશે. એટલે પોપટના બચ્ચાએ હોકારો આપવાનું ચાલુ રાખ્યું. હા મહાદેવજી, હા મહાદેવજી હું કથા સાંભળું છું, હા મહાદેવજી હું કથા સાંભળું છું. અને કથા પૂરી થઈ અને મહાદેવજી આંખ ખોલી તો ભવાની તો સૂતા છે. અને ભગવાન ભોળાનાથ વિચાર કરવા લાગ્યા કે મને હોકારો દેતું તો કોણ. જ્યાં આકાશમાં દ્રષ્ટિ કરી ત્યાં પોપટનું બચ્ચું ઉડી અને ગુફામાંથી બહાર જવા જાય. મહાદેવજી વિચાર કરવા લાગ્યા કે આ કથા સાંભળવાનો અધિકાર બીજા કોઈનો છે નહીં. પોતાનું ત્રિશુલ લઈ અને પાછળ દોડ્યા છે, મારી નાખું. પણ પોપટનું બચ્ચું ઉડતું ઉડતું વ્યાસનારાયણ ભગવાનના પત્ની અરણી દેવી, બીજું નામ છે વાટિકાજી, અહીંયા જલ ભરવા ગયા છે. જલ પીધું, નાનું એવું સૂક્ષ્મ રૂપ લઈ અને અહીંયા ઉદરની અંદર પ્રવેશ કરી ગયા. અને અહીંયા મહાદેવજી આવ્યા વ્યાસનારાયણ ભગવાનના આશ્રમે અને અહીંયા વ્યાસનારાયણ ભગવાને બે હાથ જોડ્યા છે. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસારે સારમ ભુજગેન્દ્રહારમ સદાવ સંતમ હૃદયારવિંદે ભાવં ભવામી સહિતં નમામિ. ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. મહાદેવજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા છે અને કીધું છે કે બાપજી, મારા પત્નીના ઉદરની અંદર જે બાળક છે એને આશીર્વાદ આપો. અને મેં તમારી સાધના જ્યારે તપ કરેલું ત્યારે તમે જ આશીર્વાદ આપ્યા છે. મહાદેવજી આશીર્વાદ આપ્યા કે મારા જ અંશથી તમારે ત્યાં એક દીકરાનું પ્રાગટ્ય થશે. મહાદેવજી ત્યાંથી વિદાય થાય. સમય મંડે પસાર થવા 16 વર્ષ વીતી ગયા. ગર્ભની અંદર સુખદેવજી મહારાજ આવી ગયા છે.
વ્યાસ નારાયણ ભગવાનની વિનંતી પુકાર સાંભળી અને અહીંયા બરાબર યોગ્ય તિથિ આવે, યોગ્ય નક્ષત્ર આવે, યોગ્ય કરણ આવે, પંચાંગ અનુકૂળ થયું અને એક તેજપુંજ અને આ માં અરણી દેવીના ગર્ભમાંથી પ્રસરવા લાગ્યો છે અને બરાબર યોગ્ય તિથિ, યોગ્ય વાર, યોગ્ય નક્ષત્ર, યોગ્ય કરણ પંચાંગ અનુકૂળ થયું અને સુખદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું છે. બોલીએ સુખદેવજી મહારાજ, બોલીએ સુખદેવજી મહારાજ. યમ પ્રવરજંત અનુપેત પેત કૃત્યમ દ્વેપાયનો વિરહ કાતરયા જુહાવ પુત્રેતિ તન્મયતયામ તર્વો વિનેદુ સ્તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. નિજલાભ તુષ્ટ અલક્ષ્ય લિંગો બાલેર અવધૂત વેશ એવા પરમ યોગી સુખદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું. સીધા જ એ ચાલી નીકળ્યા. વ્યાસનારાયણ ભગવાન પાછળ પુત્ર પુત્ર કરે પણ ઉભા રહેતા નથી. બેટા ઉભા રહો, પિતૃની ઉપાસના કરી સંપત્તિ અને સંતતિ તમે પ્રાપ્ત કરો. જો આ સૂત્ર અહીંયા આવ્યું. સંપત્તિ અને સંતતિ કોણ આપે? પિતૃદેવ આપે. વ્યાસનારાયણ ભગવાન બોલ્યા કે પિતૃઓની ઉપાસના કરી સંપત્તિ અને સંતતિ પ્રાપ્ત કરો. બેટા ધન્ય ગૃહસ્થાશ્રમો, ગૃહસ્થાશ્રમ જ ધન્ય છે. બેટા તમે આવો અને સંસારની શરૂઆત કરો. ત્યારે સુખદેવજી મહારાજ તો કઈ જવાબ નથી આપતા, પણ જાડવા જવાબ આપે છે. વૃક્ષ તરવો વિનેદુ, જાડવાઓ જવાબ આપે છે કે તમે જેને પુત્ર પુત્ર કરો છો તો આ જગતની માયા નહીં બીજું શું છે. અને અહીંયા ગર્ભમાં હતા ને ત્યારથી વ્યાસનારાયણ ભગવાન કહેતા હતા કે બેટા પુત્ર બહાર આવો, બહાર આવો. ત્યારે ગર્ભમાંથી જવાબ આવ્યો છે કે હજી તો મારો જન્મય નથી થયો અને તમે આ પુત્ર પુત્ર કોને કરો છો? આ જગતની માયા નહીં બીજું શું છે પિતાજી? હું આ જગતમાં નહીં આવું. વૃક્ષ જવાબ આપે છે કે તમારે ત્યાં જે આ ફળ લાગ્યું છે ને એના ઉપર તમારો એકલાનો અધિકાર નથી. આ તો જગતનું કલ્યાણ કરવા માટે થઈ અને તમારે ત્યાં પ્રગટ થયા છે. મહારાજ આને સંસારના જગતનું કલ્યાણ કરવા માટે થઈ અને તમે છોડી મૂકો, તમે એને મુક્ત કરો. જાડવા પોતે રે પોતાના ફળ નથી ખાતા, ઉપકારી એનો આત્મા. આ દરિયો રત્નો રૂપાળા જેના મૂંગા મૂલવાળા, ઓલો રત્નાકર પહેરીને મોતીડાની માળા. ઉપકારી એનો આત્મો અને જેને જગત માટે કઈક કર્યું હશે ને એને જગત યાદ કરશે. ઓલી ગાવલડી એક ઘાસ ખાય અને મને ને તમને દૂધ આપે. ઉપકારી એનો આત્મો. જાડવાઓએ જવાબ આપ્યો. સુખદેવજી મહારાજ ત્યાંથી નીકળી ગયા, ધ્યાન લગાવીને બેસી ગયા અને અહીંયા વ્યાસનારાયણ ભગવાન પોતાના શિષ્યોને ભાગવતીના શ્લોક ભણાવી અને મોકલે છે. શ્લોક સાંભળી સુખદેવજી મહારાજ આવ્યા. પુત્ર જાણીને નહીં પણ પાત્ર જાણી અને ભાગવત ભણાવ્યું છે અને અહીંયા ભાગવત અધ્યયન પૂર્ણ થયું અને અહીંયા સુખદેવજી મહારાજે દંડવત નમસ્કાર કર્યા પોતાના પિતાશ્રી વ્યાસનારાયણ ભગવાનના અને અહીંયા વ્યાસનારાયણ ભગવાનના ચરણમાં વંદન કર્યા. વ્યાસનારાયણ ભગવાને કીધું કે બેટા દરેક જીવ માટે ગુરુ હોવા જોઈએ. જનક રાજાને તમે ગુરુ બનાવો. એટલે મનની અંદર સંશય છે. સુખદેવજી મહારાજ વિચાર કરવા લાગ્યા કે એક સંસારી મારો ગુરુ કેવી રીતે બને? પણ અહીંયા જનક રાજા એ પોતાના શિષ્યની પરીક્ષા પણ લે છે. ગુરુદેવ 3 વસ્તુ આપે: શિક્ષા, દીક્ષા અને ભિક્ષા. એ સુખદેવજી મહારાજ એ મિથિલા નગરી જાય અને જનક રાજાને ગુરુ બનાવે. એ ભગવદ ચર્ચા આપણે કાલના સવારના સત્રની અંદર લઈશું. કાલે સવારે 9:30 વાગ્યે કથાની શરૂઆત થશે. તો અત્યારે કથાને વિરામ. બોલો ભાગવત ભગવાન બાલકૃષ્ણ વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્રી અમને જલારામ વીરબાઈ ગંગા મૈયા યમુના નર્મદા अपने अपने गुरु महाराज, अपने अपने मात पिता, सब संतन भगवान प्रेम से बोलिए ओम नमः पार्वती पतये हर हर महादेव।
જય જય શ્રી રાધે 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 બોલો વૃંદાવન વિહારી લાલ કી જય ભાગવત ભગવાન ભગવાન કી જય આજના જે યજમાનો છે આરતી પૂજા માટે ભગવાનની આવી જાય. બધા યજમાનો અહીંયા આરતી પૂજા માટે આવી જાય. હાલો બોલો બધા કૃષ્ણ કનૈયા લાલ કી ભાવથી પ્રેમથી બધા સાથે બોલજો. બોલો ભાગવત ભગવાન દિવાળિયા જગમગ જગમગ થાય દિવાળિયા જગમગ જગમગ થાય દિવાળિયા જગમગ જગમગ થાય દિવાળિયા જગમગ જગમગ થાય કે આરતી ભાગવત ભગવાનની થાય દિવાળિયા જગમગ જગમગ થાય આરતી ભાગવત ભગવાનની થાય દિવાળિયા જગમગ જગમગ થાય હે પ્રભુ અમે લાવ્યા છીએ વસ્ત્ર ભંડાર પ્રભુ અમે લાવ્યા છીએ વસ્ત્ર ભંડાર હે પ્રભુજી અમે લાવ્યા છીએ વસ્ત્ર ભંડાર હે પ્રભુ અમે લાવ્યા છીએ વસ્ત્ર ભંડાર પ્રભુજી તમે સ્વીકારો તો આનંદ થાય દિવાળિયા જગમગ જગમગ થાય પ્રભુજી તમે સ્વીકારો તો આનંદ થાય દિવાળિયા જગમગ જગમગ થાય આરતી કંડળિયા પરિવારમાં થાય દિવાળિયા જગમગ જગમગ થાય આરતી કંડળિયા પરિવારમાં થાય દિવાળિયા જગમગ જગમગ થાય કે આરતી રાજકોટ શહેરમાં થાય દિવાળિયા જગમગ જગમગ થાય આરતી રાજકોટ શહેરમાં થાય દિવાળિયા જગમગ જગમગ થાય પ્રભુ અમે લાવ્યા છીએ ભોજન થાય પ્રભુ અમે લાવ્યા છીએ ભોજન થાય હે પ્રભુજી અમે લાવ્યા છીએ સૂકા મેવા અમે લાવ્યા છીએ સૂકા મેવા પ્રભુજી તમે આરોગો તો હે તમે આરોગો તો આનંદ થાય દિવાળિયા જગમગ જગમગ થાય પ્રભુ તમે જમો તો આનંદ થાય દિવાળિયા જગમગ જગમગ થાય કે આરતી રાધા કૃષ્ણની થાય દિવાળિયા જગમગ જગમગ થાય આરતી રાધા કૃષ્ણની થાય દિવાળિયા જગમગ જગમગ થાય પ્રભુ મારી ભૂલ ચૂક કરજો માફ પ્રભુ મારી ભૂલ ચૂક કરજો માફ પ્રભુજી મારી ભૂલ ચૂક કરજો માફ પ્રભુજી મારી ભૂલ ચૂક કરજો માફ હે પ્રભુ તમારી જાતો આનંદ થાય દિવાળિયા જગમગ 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 થાય દિવાળિયા જગમગ જગમગ થાય
એ આરતી ખંડેરિયા પરિવારમાં થાય શિવડિયા જગમગ 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 થાય કર્પૂરે ગૌરમ કરુણાવતારમ સદા વૈશંકમ હૃદયાર વિંદે શ્રી મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજા સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે નારાયણી નમસ્તે यानि कानि च पापानि जन्मान्तरे कृतानि च तानि सर्वाणि नश्यतुं प्रदक्षिणां पदे पदे आवाहनं न जानामि तवार्चनं पूजा च न जानामि समस्तं परमेश्वरम्